રાજ્યમાંના પ્રાથમિક માધ્યમિક અને આદિજાતિ મંત્રી ડોક્ટર કુબેર ઢિંડોર અંબાજી પહોંચ્યા હતા। અંબાજીમાં તેઓ આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવ 2024નું સમાપન કાર્યક્રમ માટે પહોંચ્યા હતા। અંબાજી મંદિરના પૂજારીએ મંત્રીના કુમકુમ તિલક અને માતાજીની ચૂંદડી અર્પણ કરી તેમજ અંબાજી મંદિર ટ્રસ્ટના આદિ કલેક્ટર કૌશિક મોદીએ મંત્રીનું ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું। અંબાજી પહોંચીને ડિંડોરે સૌપ્રથમ મા અંબાના દર્શન કર્યા હતા અને સિદ્ધિવિનાયક ગણપતિજીના દર્શન પણ કર્યા હતા। માતાજીની ગાદી પર ભટ્ટજી મહારાજના આશીર્વાદ પણ લીધા હતા। આ સિવાય મંત્રીએ BZ પોન્જી સ્કીમમાં જોડાયેલા શિક્ષકો માટે મોટું નિવેદન આપતા કહ્યું હતું કે જે શિક્ષકો આ સ્કીમમાં જોડાયા હશે તેમની ખાતાકીય તપાસ કરાશે। છેતરામણી સ્કીમો જોડાયેલા શિક્ષકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। એક પ્રશ્ન કરે સાહેબ, બીજેડમાં કેટલાક શિક્ષકોના ફોટા અને વિડીયો વાયરલ થયેલા છે। શિક્ષણ વિભાગે બધાને નોટિસો પાઠવી છે સાહેબ, ઉદાહરણ કોઈ કાર્યવાહી કરી છે? આવનારા સમયમાં શિક્ષક મિત્રો પોતાની ગરિમા જે લજવે છે, નૈતિકતા છોડે છે, એમની કોઈ સંજોગે આપણા શિક્ષણ વિભાગ કે આપણી સરકાર એમને છોડવા માંગતી નથી। જે લોકો આ કૌભાંડમાં કે નિર્દોષ લોકોને, ગરીબ લોકોને છેતરવાની કામગીરી જેમને કરી હોય અને જે કંઈ અમારા રડારમાં જે હશે અને જેમના નામ આવશે એની તપાસ એની કરવામાં આવશે, હકીકતની રિપોર્ટ મેળવવામાં આવશે। જે લોકો એમાં સામેલ હશે સીધી કડીમાં જો અમને એનું સુરાગ મળશે તો નિશ્ચિત કાયદેસરની કાર્યવાહી અમે કરીશું।